ગુડ મોર્નિંગ. હવે અત્યાર સુધીના લેક્ચરમાં આપણે બે વસ્તુ શીખા. એમાં સૌથી પહેલી વસ્તુ હતી રાસાયણિક બંધન. આયનીય બંધ કોને કહેવાય, સહસંયોજક બંધ કોને કહેવાય, કાર્બન શા માટે સહસંયોજક બંધ બનાવે છે એના વિશે વાત કરી, પ્રાથમિક વાત એકદમ. પછી બીજા લેક્ચરની અંદર આપણે કાર્બન શા માટે વિશાળ પ્રમાણમાં સંયોજનો બનાવે છે એના વિશે વાત કરી હતી. તો એના બે કારણ હતા. પહેલું કારણ હતું કાર્બનની ચતુ સંયોજકતા અને બીજું હતું કાર્બનનો કેટાનેશન સ્વભાવ. આવી આપણને ખબર છે, પણ આપણે ઇતિહાસની વાત કરીએ તો સ્ટાર્ટિંગથી જ્યારથી માનવ જાતિને ખબર પડી કે આને કાર્બનિક સંયોજનો કહેવાય ત્યારથી લોકો કુદરતી રીતે કાર્બનિક સંયોજનો મેળવતા હતા કુદરતમાંથી. બરાબર. પછી એ કુદરતમાંથી મેળવતા હતા. ઘણા લોકો એને લેબોરેટરીમાં બનાવવાની કોશિશ કરતા પ્રયોગશાળામાં, પણ એ બનતું નહીં કોઈનાથી. એટલે લોકો શું માનતા કે ભાઈ આ વસ્તુમાં કંઈક જાદુઈ શક્તિ છે. કેમ કે સ્વાભાવિક વસ્તુ છે, જે વસ્તુ સમજાય નહીં એને આપણે જાદુ કહીએ. સીધી ને સાદી વસ્તુ છે, જેને આપણે સમજી ન શકીએ. સાયન્સ જેને સમજાવી ન શકે એ આપણા માટે જાદુ, અને જેને તમે સાયન્ટિફિકલી સમજાવી શકો એ સાયન્સ. બરાબર. તો એની જેમ જ શરૂઆતમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનને લોકો વ્યવસ્થિત રીતે સમજાવી શકતા ન હતા. એટલે એવું વિચારતા કે આના માટે કોઈ જાદુઈ શક્તિ જવાબદાર છે. પછી સૌ પ્રથમ વોહલર નામનો એક વૈજ્ઞાનિક આવ્યો, જેણે એમોનિયમ સાયનેટમાંથી યુરિયા બનાવ્યું. હવે એમોનિયમ સાયનેટ છે એ અકાર્બનિક પદાર્થ છે અને યુરિયા છે એ કાર્બનિક પદાર્થ છે. હું તમને પ્રક્રિયા લખીને બતાવું. એમોનિયમ સાયનેટમાંથી વોલરે સૌ પ્રથમ કાર્બનિક સંયોજન યુરિયા બનાવ્યું, NH4CNO, એમોનિયમ સાયનેટ. એમાંથી એને બનાવ્યું NH2CO NH2. આવું એક એને સંયોજન બનાવ્યું. આનું નામ થાય યુરિયા, જે કાર્બનિક સંયોજન છે, અને આનું નામ થાય એમોનિયમ સાયનેટ. એટલે ત્યારબાદ લોકોને ખબર પડી કે ભાઈ આપણે લેબોરેટરીની અંદર એટલે કે પ્રયોગશાળામાં આ વસ્તુ બનાવી શકીએ. અને ત્યારબાદ આનો આખો વિકાસ થયો કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો છેલ્લા 200 વર્ષમાં. 200 વર્ષ પહેલાં આનું કંઈ અસ્તિત્વ હતું નહીં. હવે આપણે એકદમ સાદી વસ્તુથી આની શરૂઆત કરશું, જેમાં સૌથી પહેલાં આવે છે હાઇડ્રોકાર્બન સંયોજનો. સૌથી પહેલાં તો હાઇડ્રોકાર્બન સંયોજનો છે શું, કોને કહેવાય હાઇડ્રોકાર્બન સંયોજનો? તો આપણે સ્ટાર્ટ કરીએ એની વ્યાખ્યાથી. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના જ બનેલા છે એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના જ બનેલા છે એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. એના બે પ્રકાર છે, એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન અને બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન. આપણે હવે એમાં ડિટેલમાં વાત કરીએ. સૌથી પહેલાં કોઈ પણ સંયોજનોના નામ શીખતા પહેલાં આપણને કાર્બનની સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ. કેવી રીતે કાર્બનની સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ? જો હું તમને સમજાવું. આપણી પાસે એક સાદું અને સિમ્પલ એનું ઉદાહરણ છે કે હું મિથ શબ્દ બોલું, મિથ, એનો મતલબ થાય C1 એટલે કે એક કાર્બન. હું એમ બોલું ઇથ, તો એનો મતલબ થાય 2 કાર્બન C2. હું એમ બોલું પ્રોપ, તો એનો મતલબ થાય 3 કાર્બન. હું એમ બોલું બ્યુટ, એનો મતલબ થાય 4 કાર્બન. હું એમ બોલું પેન્ટ, તો એનો મતલબ થાય 5 કાર્બન. હું એમ બોલું હેક્સ, તો એનો મતલબ થાય 6 કાર્બન. ત્યારબાદ હેપ્ટ, એનો મતલબ થાય 7 કાર્બન. પછી ઓક્ટ, 8 કાર્બન. ત્યારબાદ નોન, તો 9 કાર્બન. અને ત્યારબાદ ડેસ એટલે કે 10 કાર્બન.
આ વસ્તુ ખાસ યાદ રાખજો. મિથ એટલે કે 1 કાર્બન, ઇથ એટલે 2 કાર્બન, પ્રોપ એટલે 3 કાર્બન, બ્યુટ એટલે 4 કાર્બન, પેન્ટ એટલે 5 કાર્બન, હેક્સ એટલે 6 કાર્બન, ઓક્ટ એટલે 8 કાર્બન, નોન એટલે 9 કાર્બન અને ડેશ એટલે 10 કાર્બન. આ સૌથી પહેલાં દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે કે 1 કાર્બન હોય તો મિથ કહેવાય, 2 કાર્બન હોય તો ઇથ કહેવાય, 3 હોય તો પ્રોપ કહેવાય, 4 હોય તો બ્યુટ કહેવાય, 5 હોય તો પેન્ટ કહેવાય, 6 હોય તો હેક્સ કહેવાય, 7 હોય તો હેપ્ટ કહેવાય, 8 હોય તો ઓક્ટ કહેવાય, 9 હોય તો નોન કહેવાય, 10 હોય તો ડેશ કહેવાય. આ વસ્તુ બધાને પહેલાં યાદ રાખવાની છે. જેમ આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 10 નંબર છે, એમાં કાર્બનના સંયોજનો માટેના નંબર છે, એમ યાદ રાખજો. ક્લિયર આખી વસ્તુ? બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણા હાઇડ્રોકાર્બન સંયોજનોથી. ચાલો, સૌથી પહેલા હાઇડ્રોકાર્બન સંયોજનો આવે છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. હાલો, હવે આપણે મિથેન ભણ્યા હતા, તો આપણે મિથેનનું ફરીથી ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર દોરીએ તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન. હાલો, કાર્બનના 4 ઇલેક્ટ્રોન અને એની સાથે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન 1 1. બરાબર. હવે સૌથી પહેલાં આ ઇલેક્ટ્રોન 8 8 એકવાર કાર્બનની ફરતે હોય અને 8 આ બે ની જોડ છે એ એકવાર હાઇડ્રોજનની ફરતે ફરતી હોય છે. આ થયું મિથેન. હવે આમાંથી હું એક હાઇડ્રોજન કાઢી નાખું, એની જગ્યાએ બીજો કાર્બન જોડી દઉં તો આ કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ થઈ ગયો. પછી 4 4 ઇલેક્ટ્રોન તો કાર્બનના હશે જ. આ 4 4 ઇલેક્ટ્રોન કાર્બનના. બરાબર. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો આ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, અહીંયા 1 ઇલેક્ટ્રોન ફરીથી હાઇડ્રોજનનો, અહીંયા 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, અહીંયા 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, અહીંયા 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, અહીંયા 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. એટલે આ એક જોડી હાઇડ્રોજનની, આ એક જોડી હાઇડ્રોજનની, આ એક જોડી હાઇડ્રોજનની, આ એક જોડી હાઇડ્રોજનની, આ એક જોડી હાઇડ્રોજનની ને આ એક જોડી હાઇડ્રોજનની. હવે પહેલાં તો આ કાર્બન છે એ પોતાના 8 ઇલેક્ટ્રોન લઈને ફરશે કે ભાઈ એક રહી ગયો, નીચેથી લેવાનું છે. ચાલો, એવી રીતે આ કાર્બન એના 8 ઇલેક્ટ્રોન લઈને ફરશે. બરાબર. એટલે અહીંયા મેં બનાવ્યું CH4, એટલે કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન. એવી રીતે અહીંયા મેં બનાવ્યું 2 કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે અને એમાં 2 ઉપર 3 3 બંધ ખાલી છે, એટલે 3 ઉપર 2 2 3 3 હાઇડ્રોજન છે. આમાં કેટલા કાર્બન? 1 હોય તો મેં કીધું હતું શું કહેવાનું? મિથ. અને બધા એકલ બંધ હોવાથી એને N પ્રત્યય લાગશે, એટલે આનું નામ થશે મિથેન. અહીંયા 2 કાર્બન છે C2 અને ટોટલ 1 2 3 4 5 6 હાઇડ્રોજન છે, એટલે C2 હોય તો મેં કીધું હતું શું લગાડવાનું? ઇથ. અને બધા એકલ બંધ છે, સિંગલ બંધ છે, એટલે એને N પ્રત્યય લાગે, એટલે એ થઈ ગયું ઇથેન. તો આવી રીતે 3 કાર્બન હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન. પણ ઓળખવાનું કેવી રીતે? તો જોવો જોઈએ, એક હાઇડ્રોજનનું વિસ્થાપન મેં બીજા કાર્બનથી કર્યું તો કાર્બનના ફરજિયાત 4 બંધ થવા જોઈએ, અને સંયોજન ક્યાં છે? હાઇડ્રોકાર્બન. તો હવે સાંભળજો વ્યવસ્થિત, હાઇડ્રોકાર્બન સંયોજન છે, કાર્બન હાઇડ્રોજન સિવાય કંઈ વાપરવાનું નથી, બધા સિંગલ બંધ છે. તો જેટલા બંધ વધે એમાં કોણ આવવું જોઈએ? હાઇડ્રોજન. જેમ કે હું 4 કાર્બન લઉં, ચાલો 1 2 3 ને 4 કાર્બન લીધા, તો 4 4 નો એક બંધ તો હશે જ એકબીજા સાથે. હવે જેના જેટલા બંધ વધે એટલા હાઇડ્રોજન. પહેલાનો 1 બંધ આવી ગયો છે, 3 બંધ વધે છે, એની પાસે 3 હાઇડ્રોજન હશે. બીજાના 2 બંધ આવી ગયા છે, 2 બંધ વધે છે તો 2 હાઇડ્રોજન હશે. આના 2 બંધ આવી ગયા તો 2 વધે છે તો 2 હાઇડ્રોજન હશે. આના 3 3 વધે છે એટલે આની પાસે 3 હાઇડ્રોજન હશે. હાલો, એટલે C4
4 કાર્બનથી હાઇડ્રોજન ગણો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10 C4H10 4 કાર્બન છે એટલે બ્યુટ અને બધાય એકલ બંધ છે એટલે N પ્રત્યય લાગે એટલે બ્યુટેન. આવી રીતે તમે જેટલા કાર્બનની શ્રેણી બનાવી હોય એ બનાવી શકો છો. આ બધા કેવા છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. હવે એની આખી શ્રેણી વિશે હું તમને વાત કરું. બરાબર, ચાલો. આને હું રાખું છું ડેમો માટે એટલે તમને ખબર પડે શું કરીએ છીએ. ચાલો, સૌથી પહેલા આપણે જે કાર્બનના નામ ભણ્યા હતા મિથ, ઇથ, પ્રોપ, એને આલ્ક કહેવાય. નામને આલ્ક કહેવાય. વત્તા એમાં પ્રત્યય લાગે છે N એટલે આ બન્યું આલ્કેન. એટલે આપણે કઈ શ્રેણી ભણીએ છીએ અત્યારે? આલ્કેન શ્રેણી. ચાલો, એમાં એક કાર્બન હોય તો એનું નામ થશે મીથેન. અણુસૂત્ર થાય CH4. જો બે કાર્બન હવે C2H6 તેનું નામ થશે ઇથેન. સાહેબ, આ અણુસૂત્ર કેવી રીતે બનતા જાય છે તમે જોવો જોઈએ શું ફેરફાર આવે છે. હું આખી શ્રેણી લખું છું. આનું નામ થશે પ્રોપ વત્તા N, પ્રોપેન. પછી C4H10 એટલે આનું નામ થશે બ્યુટ વત્તા N, બ્યુટેન. ત્યારબાદ C5H12 એટલે આનું નામ થશે પેન્ટ વત્તા N એટલે પેન્ટેન. ત્યારબાદ C6H14 એટલે આનું નામ થશે હેક્સ વત્તા N, હેક્ઝેન. ત્યારબાદ C7H16 હેપ્ટ વત્તા N એટલે હેપ્ટેન. પછી C8H18 એટલે ઓક્ટ વત્તા N, ઓક્ટેન. ત્યારબાદ C9H20 એટલે નોન વત્તા N, નોનેન. ત્યારબાદ C10H22 એટલે ડેસ વત્તા N એટલે ડેસેન. જોવો જોઈએ દરેકમાં તફાવત કેટલો છે? CH2. આમાંથી આના કરતાં એક કાર્બન આમાં જાજો ને બે હાઇડ્રોજન જાજા. આના કરતાં આમાં એક કાર્બન જાજો ને બે હાઇડ્રોજન જાતા. આના કરતાં આમાં એક કાર્બન જાજો ને બે હાઇડ્રોજન જાજા. CH2 નો તફાવત એક સરખો તફાવત છે. બે ક્રમિક પદો વચ્ચે એક સરખો તફાવત હોય તો તમે ગણિતમાં વણશો એને સમાન ધર્મી શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. તફાવત એક સરખો. બરાબર, આ એક પ્રકારની સમાન ધર્મી શ્રેણી. અને કોઈ પણ સમાન ધર્મી શ્રેણીનું એક સામાન્ય સૂત્ર હોય. તેથી આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. N બરાબર કાર્બનની સંખ્યા. મારે 7 કાર્બનનું સૂત્ર જોઈશે. N બરાબર 7 મૂકી દેવાનું એટલે C7H કાઉન્ટ્સમાં 2 × 7 વત્તા 2 એટલે C7H14 વત્તા 2. હાલો, C7H16 જોવો જોઈએ. C7H16 7 કાર્બનનું સૂત્ર આવી ગયું, હેપ્ટેન. તો આ સામાન્ય સૂત્રનો ઉપયોગ કરી આપણે જેનું સૂત્ર મેળવવું હોય એનું સૂત્ર મેળવી શકીએ. તો આ થયું આપણા આલ્કેનનું સામાન્ય સૂત્ર. હવે આલ્કેનની ખાસિયતો લખતા જાય. તો સૌથી પહેલી ખાસિયત છે બધા એકલ બંધ. કાર્બન હાઇડ્રોજન, કાર્બન કાર્બન બધા એકલ બંધ એટલે કે સિગ્મા બંધ. એકલ બંધને સિગ્મા બંધ કહેવાય. કોઈ જગ્યાએ દ્વિબંધ કે ત્રિબંધ છે નહીં. બીજી ખાસિયત છે એ સંતૃપ્ત છે હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. ત્રીજી ખાસિયત છે એમાં sp3 સંકરણ છે. સંકરણ શું છે એ તમે મોટા થઈને 11-12 ધોરણમાં શીખશો. અત્યારે તમારે યાદ રાખવાનું છે એમાં sp3 સંકરણ છે. એનો આકાર સમચતુષ્ફલકીય આકાર છે. સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. આટલી વસ્તુ તમારે આલ્કેન વિશે યાદ રાખવાની છે. એનું સામાન્ય અણુસૂત્ર એ બધા એકલ બંધ ધરાવે છે, પોતે સંતૃપ્ત છે, sp3 સંકરણ ધરાવે છે અને આકાર છે એનો સમચતુષ્ફલકીય. હવે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત કરીએ.
असंतृप्त हाइड्रोकार्बन संयोजनो। तो असंतृप्त हाइड्रोकार्बन संयोजनो केटला? एमां सौथी पहेલું આવે છે आल्क वत्ता इन, जेम अहींया एन हतो प्रत्यय, एम अहींया इन प्रत्यय आवी गयो એટલે આને કહેવાય આલ્કીન સંયોજનો। આલ્કીન સંયોજનોમાં ખાસિયત શું છે? તો એમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ આવેલો હોય, ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન દ્વિબંધ, ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય છે, બરાબર। હાલો જે આની જેમ આપણે એક કાર્બન દ્વિબંધ વાળું સંયોજન બનાવો તો કાર્બન દ્વિબંધમાં કાર્બન, એટલે આ કાર્બનના બે બંધ થઈ ગયા અને આનાય બે બંધ થઈ ગયા, એટલે એક એક બંધ બેયના ખાલી થયા, તો બે ઉપર એક એક હાઇડ્રોજન સિંગલ બંધથી જોડાયેલા છે, એટલે ટોટલ 4 હાઇડ્રોજન। આનું સૂત્ર શું બન્યું? C2H4, બે હોય તો ઇથ, ઇથ વત્તા ઇન ડબલ બંધ છે એટલે ઇથિન આનું નામ થશે। હવે એનું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર આપણે બનાવીએ તો કાર્બન ના બે બંધ બીજા કાર્બન સાથે છે અને બે બંધ બીજા હાઇડ્રોજન સાથે છે અલગ અલગ, બરાબર। ક્રોસ હાઇડ્રોજન ક્રોસ હાઇડ્રોજન ક્રોસ હાઇડ્રોજન ક્રોસ હાઇડ્રોજન, એટલે એક એક જોડી આ હાઇડ્રોજનની। ત્યારબાદ આ કાર્બન એના 8 ઇલેક્ટ્રોન લઈ લીધા, એની જેમ આ કાર્બન એના 8 ઇલેક્ટ્રોન લઈ લીધા, એટલે આના ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચરની આપણે વાત કરી। હવે આખી શ્રેણી જોઈ, જો એમાં મિથિન નહીં આવે, કેમ કે કાર્બન કાર્બન દ્વિબંધ બનાવવા ઓછામાં ઓછા બે કાર્બન તો જોશે જ, એટલે એક કાર્બન વાળું આલ્કીન શક્ય નથી, એટલે 2 થી ચાલુ થશે। C2H4 ઇથિન, ત્યારબાદ C3H8 પ્રોપ વત્તા ઇન પ્રોપીન, ત્યારબાદ C4 સોરી 8 નહીં આવે 6 આવશે, H8 બ્યુટ વત્તા ઇન બ્યુટીન, ત્યારબાદ C5H10 પેન્ટ વત્તા ઇન પેન્ટીન, ત્યારબાદ C6H12 હેક્સ વત્તા ઇન એટલે હેક્ઝીન, ત્યારબાદ C7H14 હેપ્ટ વત્તા ઇન એટલે હેપ્ટીન, C8H16 એટલે ઓક્ટ વત્તા ઇન ઓક્ટીન, ત્યારબાદ C9H18 નોન વત્તા ઇન નોનિન, અને C10H20 એટલે ડેશ વત્તા ઇન ડેસિન। જેમ આનું સામાન્ય સૂત્ર હતું એમ આનું સામાન્ય સૂત્ર, જો ઇથેનમાં અને ઇથિનમાં શું ફરક છે? તો ભાઈ ઇથેનમાં C2H6 હોય, જ્યારે આમાં C2H4 છે, બે હાઇડ્રોજન ઓછા છે, મતલબ એના સામાન્ય સૂત્રમાં બે હાઇડ્રોજન ઓછા થઈ જાય, એટલે એનું સામાન્ય સૂત્ર થશે CnH2n, CnH2n, બરાબર। ત્યારબાદ એના બીજા ગુણધર્મોની આપણે વાત કરીએ તો એના બીજા ગુણધર્મોમાં આવશે સૌથી પહેલા એ અસંતૃપ્ત છે। કેમ અસંતૃપ્ત છે? કારણ કે એની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ છે, એના લીધે આ સંયોજનો અસંતૃપ્ત છે, એટલે સૌથી પહેલો ગુણધર્મ આવશે કે આ બધા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે। કેમ? તો એની અંદર ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો છે, એટલા માટે તેઓ અસંતૃપ્ત છે। કેમ અસંતૃપ્ત? કારણ કે આ દ્વિબંધમાંથી એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ આવેલો છે। પાઈ બંધ અને સિગ્મા બંધ છે એ ઓવરલેપિંગથી બને, સમિશ્રણથી, જ્યારે પાઈ બંધ છે એ સમિશ્રણથી બનતો
નથી, એ માત્ર આકર્ષણથી બને, અને આ માત્ર આકર્ષણ હોય તો એને આસાનીથી તોડી શકાય. એટલે પાઈ બંધને હું આસાનીથી તોડી શકું છું, એટલા માટે આલ્કીન સંયોજનો અસંતૃપ્ત સંયોજનો કહેવાય. એના સામાન્ય સૂત્ર ઉપરથી તમે જે કોઈ પણનું અણુસૂત્ર બનાવવું હોય તમે બનાવી શકો, આ છૂટમાં છો. બરાબર. ચાલો હવે એના સંકરણની વાત કરીએ. એમાં sp2 સંકરણ હોય, એટલે એમાં ટોટલ 3 બંધ સિગ્મા અને 1 પાઈ બંધ. એક કાર્બન 4 બંધ બનાવે ને, એ 4 માંથી 3 બંધ સિગ્મા અને 1 પાઈ. પણ કોના માટે? જે દ્વિબંધમાં રહેલો છે એ કાર્બન માટે જ. એનો આકાર સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે. મતલબ આલ્કેન છે એ ત્રિપરિમાણવીય બંધારણ ધરાવે. ત્રિપરિમાણવીય બંધારણ એટલે ત્રિપરિમાણમાં હોય. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ત્રણે 3D બંધારણ હોય એનું. જ્યારે આ છે એ સમતલીય બંધારણ ધરાવે છે, એટલે કે 2D બંધારણ હોય એનું. એ તમે બોર્ડમાં એ સમાય છે, કેમ કે બોર્ડ 2D કહેવાય. જુઓ, એક્સ અક્ષ ને વાય અક્ષ. આ આપણે પહેલા પ્રકારની વાત કરી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં, એ છે આલ્કીન સંયોજનો. હવે આપણે વાત કરીએ બીજા અસંતૃપ્ત સંયોજનોની. એ છે આલ્ક વત્તા ઇન, એટલે કે સોરી, ઇન તો આવી ગયું. હવે આવે છે આલ્ક વત્તા આઇન, એટલે આલ્કાઇન સંયોજનો. આલ્કાઇન સંયોજન. હાલો, શરત શું આલ્કાઇનની? તો ભાઈ ઓછામાં ઓછો એક ત્રિબંધ, કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોવો જરૂરી છે. હાલો, તો ઓછામાં ઓછા 2 કાર્બન તો જોશે જ. હાલો, કાર્બન ત્રિબંધમાં કાર્બન એક બંધ બેયના વધે તો બે પાસે એક હાઇડ્રોજન. અણુસૂત્ર શું થયું? C2H2. 2 કાર્બન છે એટલે ઇથ, અને આઇન પ્રત્યય લાગે એટલે ઇથાઇન એનું નામ થશે. બરાબર. હાલો, એનું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર બનાવીએ તો કાર્બનના 3 ઇલેક્ટ્રોન બીજા કાર્બનના 3 ઇલેક્ટ્રોન સાથે જોડાશે, અને 1 ઇલેક્ટ્રોન એનો હાઇડ્રોજન સાથે હશે. બરાબર. એટલે સૌથી પહેલા કાર્બન પોતાના 8 ઇલેક્ટ્રોન સિક્યોર કરશે. ચાલો, સૌથી પહેલા આ કાર્બનની વાત કરીએ તો એના 8 ઇલેક્ટ્રોન આવી રીતે સિક્યોર કરશે, અને આ કાર્બન એના 8 ઇલેક્ટ્રોન આવી રીતે સિક્યોર કરશે. હવે આ હાઇડ્રોજન પોતાના 2 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજન પોતાના 2 ઇલેક્ટ્રોન સિક્યોર કરશે. આ થઈ ગયું ઇથાઇનનું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર. બરાબર. આપણે સાથે સાથે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ કરતા જઈશું. હવે સૌથી પહેલું, જેમ અહીંયા ઇથિન પહેલું હતું એમ અહીંયા ઇથાઇન પહેલું હશે. કેમ? કેમ કે મિથાઇન શક્ય નથી. ઓછામાં ઓછો એક ત્રિબંધ જોઈ, અને ત્રિબંધ બનાવવા ઓછામાં ઓછા 2 કાર્બન જોશે. ચાલો, એટલે સૌથી પહેલું સંયોજન આવ્યું C2H2, જેને આપણે નામ કહેશું ઇથાઇન. હાલો, CH2 ઉમેરતા જાઓ. આમાં CH2 ઉમેરો એટલે C3H4, એનું નામ થશે પ્રોપ વત્તા આઇન, પ્રોપાઇન. ત્યાર પછી હજી CH2 ઉમેરો, C4H6 એટલે બ્યુટ વત્તા આઇન, બ્યુટાઇન. ત્યારબાદ C5H8 પેન્ટ વત્તા આઇન, પેન્ટાઇન. C6H10 હેક્ઝ વત્તા આઇન, હેક્ઝાઇન. ત્યારબાદ C7H12 હેપ્ટ વત્તા આઇન, હેપ્ટાઇન. C8H14 ઓક્ટ વત્તા આઇન, ઓક્ટાઇન. ત્યારબાદ C9H16 નોન વત્તા આઇન, નોનાઇન.
અને C10H18 ડેશ વત્તા આઈન ડેસાઇન. બરાબર. હવે એની ખાસિયતોની વાત કરીએ તો આમાં ને આમાં કેટલો ફેર? 2 હાઇડ્રોજનનો, એટલે આનું અણુસૂત્ર થશે CnH2n -2. સામાન્ય અણુસૂત્ર થશે આલ્કાઇનનું CnH2n -2. ચાલો, બધાય કેવા છે? અસંતૃપ્ત છે. અસંતૃપ્ત. પ્લેન વયું જાય એટલે કહું, આ બધાય અસંતૃપ્ત છે. શા માટે છે? કારણ કે તેમાં ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન ત્રિબંધ ટ્રિપલ બોન્ડ આવેલો છે, એટલા માટે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આની અંદર દ્વિબંધના લીધે એક પાઈ બંધ ને એક સિગ્મા બંધ હતો, અને આની અંદર 2 પાઈ બંધ અને એક સિગ્મા બંધ હશે. ત્યારબાદ આ sp2 સંકરણ ધરાવે છે, તો આલ્કાઇન માત્ર sp સંકરણ બનાવે છે. એટલે જે કાર્બન ત્રિબંધમાં છે એના 2 બંધ સિગ્મા હશે ને 2 બંધ પાઈ હશે. આ સમતલીય આકાર ધરાવે છે, આ રેખીય આકાર ધરાવે છે, એટલે એક જ લાઈનમાં હશે. બધાય જોવો જોઈએ, એક જ લાઈનમાં હશે. બરાબર. એટલે એનો બંધ કોણ હશે 180 ડિગ્રી. બરાબર. અને એ 1D આકૃતિ ધરાવે છે. ક્લિયર? આખી વસ્તુ 1D આકૃતિ ધરાવે છે. આનું ઢાંકણું ક્યાં વયું ગયું? એ રહ્યું. હવે આપણે સરખામણી કરીએ સંતૃપ્ત અને અસંતૃપ્તની. તો સંતૃપ્ત સંયોજનો છે એને સંતૃપ્ત શા માટે કહેવાય? કેમ કે તેઓ ઓછા સક્રિય છે, અને ઓછા સક્રિય કાર્બનિક સંયોજનોને બીજું નામ આપેલું છે પેરાફિન. એટલે આલ્કેન માટે બીજું નામ વપરાશે પેરાફિન, અથવા તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તેઓ માત્ર વિસ્થાપન પ્રક્રિયા જ આપે. વિસ્થાપન એટલે અદલા બદલી. તમે એમાં હાઇડ્રોજન કાઢીને બીજું કંઈક ઉમેરી શકો, બસ. સ્થાયી વધારે છે આ બે કરતા. બરાબર. હવે ગલન બિંદુ ઉત્કલન બિંદુની વાત કરીએ તો આમાં જે પેલા 4 છે આ વાયુ સ્વરૂપે હોય, અને પછી છેક 17 સુધી પ્રવાહી, અને 18 થી બધા ઘન. આમાં વાત કરીએ તો પેલા 3 વાયુ, પછી 12 સુધી પ્રવાહી, અને 13 થી બધા ઘન સ્વરૂપે. સેમ અહીંયા પેલા 3 વાયુ સ્વરૂપે, પછી 12 સુધી પ્રવાહી, અને 13 થી આગળ બધાય ઘન સ્વરૂપે. જો આની અંદર માત્ર ને માત્ર એકલ બંધ જ છે, એટલે આ બધા અધ્રુવીય છે. આના કરતા આનો કાર્બન કાર્બન બંધ વધારે મજબૂત હોય, કેમ કે એમાં દ્વિબંધ છે, એટલે 2 કાર્બન વધારે નજીક હશે, 2 બંધથી જોડાયેલા છે. અને આના કરતા આમાં બંધ વધારે મજબૂત હોય, એટલે આમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ એનાથી ઓછી હશે. અહીંયા કાર્બન કાર્બન બંધ લંબાઈ સૌથી વધુ, એનાથી ઓછી આમાં, અને એનાથી ઓછી આમાં. મતલબ આમાં પાઈ બંધ છે ઉપરનો, એને તોડીને હું આમાં કંઈક ઉમેરી શકીશ. એટલે આલ્કીન છે એ યોગશીલ પ્રક્રિયા. યોગશીલ એટલે ઉમેરવું, સરવાળો કરવો. એટલે આલ્કીન અને આલ્કાઇન યોગશીલ પ્રક્રિયા આપે છે. જ્યારે આલ્કેન યોગશીલ પ્રક્રિયા, હું આમાં 2 હાઇડ્રોજન ઉમેરી દઉં તો આ બંધ કાઢી નાખું, અને 1 હાઇડ્રોજન આમાં ઉમેરું ને 1 હાઇડ્રોજન આમાં ઉમેરું, તો આ આલ્કીનમાંથી શું થઈ ગયું? આલ્કેન. આમાં હું 4 હાઇડ્રોજન ઉમેર્યું તો 2 પાઈ બંધ તોડી નાખું, અને 2 કાર્બનને 2 હાઇડ્રોજન આપી દઉં, તો આલ્કાઇનમાંથી શું બની જશે? આલ્કેન. જો આ જે સંયોજનો મેં અહીંયા લખેલા છે નામ,
એ મેં બનાવેલા નથી. પહેલી વસ્તુ, આ વસ્તુ ઓરિજિનલી છે. આપણે તો હજી માત્ર 3 શ્રેણી ભણ્યા, આલ્કેન, આલ્કાઇન અને આલ્કિન અને આલ્કાઇન, કાર્બન કાર્બન એકલ બંધ, કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન કાર્બન ટ્રિપલ બંધ, જેમાં 2 જ તત્વ વાપર્યા છે, કાર્બન અને હાઇડ્રોજન. હજી તો ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, હેલોજન એટલે કે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન. એટલે ટોટલ હજી 7 એવા તત્વો છે જે હજી તો આપણે ઉપયોગમાં જ નથી લીધા. કહેવાનો મતલબ એમ છે કે કાર્બન પોતે એક વિશાળ પરિવાર ધરાવે છે, સંયોજનો. એટલા માટે કાર્બનને અલગથી ભણવામાં આવે છે, જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન નામ આપેલું છે. અને આ એનો પાયો છે. અહીંયાથી બધું ચાલુ થશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો આગળ જતા. બરાબર? કેટલી વસ્તુ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ન આવે તો એક તો કાર્બોનેટ CO3-2, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3-, કાર્બાઇડ CaC2 કાર્બાઇડ, તો એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં, કેમ કે એમાં કાર્બન છે એ આયનીય સ્વરૂપે છે, ધાતુ સાથે જોડાયેલો છે. સમજાણું? એટલે કાર્બાઇડ, ત્યારબાદ કાર્બનના ઓક્સાઇડ, ત્યારબાદ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ. આ 4 વસ્તુ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સામેલ નથી. એના સિવાયના કાર્બનના સંયોજનો આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ગણીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે હાઇડ્રોકાર્બન વિશે ભણ્યા, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડીપમાં ભણશું ગોઠવણી. આમાં ક્યાંક શાખા હોય તો શું થાય, ચક્રીય સંયોજન કોને કહેવાય, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું.